તો વલસાડ જિલ્લામાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જેમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે જાહેર કરી છે રજા। મોડી રાત્રે જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે સૂચના આપી હતી, જેમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો આ મોટો નિર્ણય છે, જેમાં રેડ એલર્ટને આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો છે। જિલ્લાની તમામ શાળા કોલેજો તેમજ આંગણવાડી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે। તો શાળા કોલેજ અને આંગણવાડીમાં પણ જે રજા છે તે જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા તેમજ તાલુકા છે તે રેડ એલર્ટમાં છે, તેમાં નવસારી તેમજ વલસાડનો પણ સમાવેશ થાય છે। ત્યારે ભારે વરસાદ વરસ્યો છે। એનડીઆરએફ એસડીઆરએફ ટીમો છે તેમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ પણ અરાજકતા ન સર્જાય, કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે તેના માટે પણ ટીમ તૈનાત રાખવામાં આવી છે। અને શાળા કોલેજ હોય કે આંગણવાડી હોય તેમાં પણ રજા છે તે જાહેર કરવામાં આવી છે। તેમજ નોકરી ધંધાર્થીઓ અત્યારે જે રીતે બહાર ન નીકળી શકતા તેઓને પણ જે રીતે વ્યવસ્થા પ્રમાણે કામ કરવા માટે સૂચનો છે તે આપવામાં આવ્યા છે। તો શાળા કોલેજો તેમજ આંગણવાડી છે તે તો બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે આવી પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે તે બિલકુલ બહાર ન નીકળી શકે, અને જો બહાર નીકળે તો ચોક્કસથી જીવનું જોખમ પણ સર્જાતું હોય છે। ત્યારે આવી સ્થિતિમાં હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।